તો આજે રેડી થઈને આપણે નીકળી ગયા છે પાછા ઓવાસીસ મોલમાં જવા માટે. તો આની પહેલાં અમે ગયેલા હતા ઇમેક્સના સ્ટોરમાં ગયેલા હતા ને આજે અમને ખ્યાલ આવ્યો છે કે ત્યાં અંદર એક વેરહાઉસ છે ને એમાં બધું કલેક્શન રાખેલું છે. તો અમે ત્યાં જોવા માટે જઈએ છીએ. તો ત્યાં ગળદી પણ હતી ને ઉપરથી એસી કે એવું કંઈ નહોતું ને ગરમી બહુ જ લાગતી હતી. તો બસ અમે આટો મારીને નીકળી ગયા ને લાઈન પણ બહુ હતી બિલિંગ કાઉન્ટર ઉપર ને ત્યાંથી પછી અમે આવી ગયા હતા જમવા માટે. તો અયાંશને બેસાડી દીધો છે બેબી ચેરમાં. મેં મસાલા ઢોસા મંગાવી લીધો છે ને અયાંશ માટે ઇડલી આવી ગઈ છે જે ગરમ છે. મેં ઠરે એટલે હું એને આપી રહી છું. ને પછી મારા હસબન્ડે આજે ઓર્ડર કર્યો તો સેટ ઢોસા. તો આ મેં પહેલી વાર જ ઓર્ડર કરેલો છે. તો આમાં 3 ઢોસાનો સેટ આખો આવે છે. તો સરસ હતો એ પણ. તો બસ જો અમે લોકો અટાણા ડિનર કરી રહ્યા છે ને છેલ્લે અમે લોકોએ ચા પણ મંગાવેલી. ત્યારબાદ વયા ગયા હતા અમે ગ્રોસરી શોપિંગ કરવા માટે. તો અટાણા એ થઈ ગઈ છે ને હું અયાંશને લઈને બેન્ચ ઉપર બેઠી છું કારણ કે બિલિંગ કાઉન્ટર ઉપર થોડી લાઈન હોય વીકેન્ડમાં તો થોડી વાર ઊભવું પડે. તો અયાંશ ત્યાં દોડાદોડી કરે ને એટલા માટે હું એને લઈને બહાર આવી ગઈ છું. બેન્ચ ઉપર બેઠી છું અત્યારે. ને પછી આજે ગ્રોસરીનો સામાન અમે લાવ્યા હતા એ બધું હવે ધીમે ધીમે હું એની જગ્યાએ અરેન્જ કરીશ. તો બસ આજના વ્લોગમાં આટલું. મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ.